વિરાંત મહારાજનો જય, સદગુરુ મણિરામ મહારાજનો જય, સદગુરુ જોઈતારામ મહારાજનો જય, પધારેલા હરિગુરુ સંતનો જય. આજે સદગુરુ મહારાજની અસીમ કૃપાથી અમારા કનુભાઈના આગળ એમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગનો મહિમા એ રાખ્યો એ બદલ એમના પરિવારને કોટી કોટી વંદન. વ્યાસપીઠ ઉપર વિરાજમાન દરેક મહાપુરુષોના ચરણોમાં વંદન. સામે સર્વે ભક્તોના ચરણોમાં પણ વંદન. સત્સંગ ધારા તો બહુ ખૂબ સરસ ચાલી અને એ સત્સંગ ધારાની અંદર આ મનુષ્ય જીવ વિશેની જ વાત થઈ છે. મનુષ્ય જન્મમાં મળ્યા પછી હું કોણ, હરિ કોણ, આ વિચાર બીજી કોઈ યોનિમાં વિચાર આવતો નથી. અને 184 યોનિઓમાં ફરતો ફરતો આવેલો આ જીવ મનુષ્ય દ્વારે ઊભો છે. અને જો મનુષ્ય દ્વારે જો પોતાના ઘરની ખબર નહીં પડે તો કોઈ કાળે ખબર પડે એવી નથી. રાતનો ભૂલેલો મૂર્ખો દારા ઘેર આવે, પણ દારાનો ભૂલેલો મૂર્ખો ઘર ક્યાંથી બાળે? એટલે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, દિવસનો જીવ છે. વિરાટ મહારાજની એક વાણી છે, એ વાણીમાં થોડા શબ્દો આપશે તો વાત કરીશું. હે આ અવસરને જાઉં બલિહારી, મન વાંછિત ફળ ખાય રે. જાઉં બલિહારી, મન વંચિત ફળ ખાય રે. સંત સમાગમ સેવા બંધજી, સંત સમાગમ સેવા બંધજી, ગુણ ગોવિંદ ના ગવાય રે. હરિ રૂપ છે વિરલ વંદે વારું રે. એ હરદ જોતા હરિ રૂપ છે વિરલ વારું રે. મૂર્ખના મન મનાયા હે, મૂર્ખના મન માનાયા, સત્ય પદાર્થ સારું રે. વેદ આદે વાણી વિસ્તરી, બ્રહ્મ આદિ સાખી રે. વેદ આદે યદી વાણી વિસ્તરી, બ્રહ્મ આદિ સાખી રે. નર નારાયણ નર દેવ નિરતું, નર નારાયણ નર દેવ નિરતું, આદ્ય અંતનો સાખી રે. ખીર નિરનો કર નિવેડો, જીવ શિવને જાણે રે. હે ખીર નિરનો હે કર નિવેડો, જીવ શિવને જાણે રે. અકર્તા ઓળખાય અનાદિ, અકર્તા ઓળખાય અનાદિ, મનુષ્ય દેહને ટાણે રે.
બોલો સદગુરુ મહારાજનો જય. અહીંયા નિરત મહારાજ શું કહે છે? આ અવસરને જાવું બલિહારી મન વાંછિત ફાળ થાય રે. સંત સમાગમ હરિકથા, સંત સમાગમ હરિકથા અને સંતના દર્શન થાય. આ દેવોના દુર્લભ એવો આ મનુષ્ય શરીર મળ્યું છે અને મનુષ્ય શરીરથી પરમાત્માની ભક્તિ થાય. આ અવસર છે ને, મનુષ્ય શરીર મળી એ જ અવસર છે, બીજો કોઈ અવસર નથી. અને આ અવસરે નિખીર નિર્દો કરે નિવેડો જીવ શિવને જાણે. આ મનુષ્ય શરીર મળ્યું છે તાણ જ આ વાત થાય એવી છે, બાકી બીજી કોઈ યોનિમાં થાય એવી નથી. હારદ જોતો હરિ સ્વરૂપ છે, વિરલા વંદે વારું રે, મૂર્ખના મનમાં ન આવે. આ વાત મૂર્ખના મનમાં આવે એવી નથી. અને હારદ જોતો, જો અનુહારદ જોવામાં આવે તો એ પરમાત્મા સ્વરૂપ છે. પશુ તનકી પનિયા બનત નર તન કશું ન હોય, નર જો ઉત્તમ કરણી કરે તો નર કા નારાયણ હોય. મનુષ્યોમાંથી એટલે નરમાંથી જ નારાયણ થવાય, પણ એ પ્રમાણેની આપણી તાલાવેલી હોવી જોઈએ. અહીંયા આપણે સદગુરુ ચરણે જઈએ છે ખરા, પણ જરા બેહતા જરા નહીં બેસવાનું કારણ શું છે? આપણને જડો નહીં બેસવાનું કારણ કાકા આપણે જે સમર્પણ કર્યું છે, સમર્પણમાં કઈ કોટી છે? પરિપૂર્ણ આપણે સમર્પણ કર્યું નથી ને વાત પરિપૂર્ણ બેઠા વગર રહે નહીં. એક નાનું દ્રષ્ટાંત કરી મારી વાણી નિરામ આપું. એક ભગતના ત્યાં મહેમાન આવ્યા, એમના ઘરવાળા કે ભાઈ ઘી લઈ આવો. એ ભાઈ હતા તે હામી પટેલ વાસ હતો, ત્યાં ઘી લેવા ગયા. પટેલના ત્યાં ગયા એટલે એમના ઘેરથી રોટલા બનાવતા હતા કે ભાઈ જો તમારે ઘી લેવું હોય તો હામો ડબ્બો પડ્યો છે ઘીનો, પાટે પડ્યા છે, રાજવાય પડ્યા, તમારે જાતે 500 ગ્રામ ઘી લેવાનું હતું. આ ભાઈએ તે તો તોલી જાતે લાયા ઘરે. એમના ઘરવાળાએ જોયું કે ઘી ઓછું છે, કે ઘી ઓછું હોય નહીં, હું મારી જાતે તોલીને લાવ્યો. કે તમે જાતે તોલીને લાવ્યા હોય તો પગે તોલીને લાવ્યા, પણ ઘી ઓછું છે. તમારે જો માનવામાં ના આવતું હોય તો તમે પેલું માપ્યું છે મોટી દો તો એ પેલા રેડ્યું માપ્યું પૂરું ભરવાનું નહીં, એટલે પેલો ખબર પડી કે વાત તો હાથી સારું ઘી ઓછું. એટલે આ ભાઈ હતા કે જો પાછા જો હતા તો પેલો પટલોની રોટલા કરતા હતા. કે ચમ ભાઈ પાછા કે ઘી ઓછું છે. તે ઘી ઓછું જ હોય ને, કાંક વાસણની બાદ બાકી કરી. જ્યારે ધરો કરતા આવડે ને એના જ આ વસ્તુ પરિપૂર્ણ મળે એવી છે, બાકી જિંદગીની અંદર કોઈ વસ્તુ મળે એવી નથી. એટલે સંતના સંતપણ આરે મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. જેને પરિપૂર્ણ મૂળ ચૂક્યું છે એને પરિપૂર્ણ વસ્તુ મળી છે, એને ચોય ફોફો મારવાની જરૂર નથી. આટલું બોલી મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુ મહારાજનો.